નસવાડીના એસટી ડેપોના શૌચાલયમાં પાણીના અભાવને કારણે મુસાફરો મુશ્કેલી અનુભવી રહ્યા છે। નસવાડીમાં 2 વર્ષ અગાઉ નવો એસટી ડેપો બનાવવામાં આવ્યો છે। આ એસટી ડેપોમાં આખા ગુજરાત રાજ્યના મુસાફરો આવતા જતા હોય છે અને નસવાડી તાલુકાના સ્કૂલમાં આવતા રોજના હજારો વિદ્યાર્થીઓ આ એસટી ડેપોમાં રોજની 70 બસો આવન જાવન કરે છે। હાલ નસવાડીમાં કોઈ રોજની તકો ના હોવાથી નસવાડી તાલુકાના લોકો કાઠિયાવાડ જઈ રહ્યા છે। આ મજૂરી કરવા માટે જતા લોકો હાલ નસવાડી એસટી ડેપોમાં વધારે પડતા જોવા મળી રહ્યા છે। જ્યારે આ નવા એસટી ડેપોમાં આજે કેટલાય સમયથી ત્યાં બનાવેલ શૌચાલયમાં પાણીની ટાંકી તૂટી જવાથી ત્યાં અવારનવાર મુસાફરોને ભારે મુશ્કેલીઓ જોવા મળી રહી છે। આ શૌચાલયને તાળા મારી દેવામાં આવ્યા છે। શૌચાલયમાં પાણીની ટાંકીને લઈને પુરુષ અને સ્ત્રીને આજુબાજુના ખુલ્લા ખેતરમાં જવું પડે છે, જેમાં ખાસ કરીને સ્ત્રીને ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડે છે। ઇન્ચાર્જ અધિકારીના જણાવ્યા મુજબ આજે કેટલાય સમયથી શૌચાલયની ટાંકી તૂટી ગઈ છે અને હું અમારા એસટી ડેપો મેનેજરને અને આ કામ કરી ગયેલ કોન્ટ્રાક્ટરને પણ આની જાણ કરી છે। તેમ છતાંય કોઈ કામ કરતું નથી અને પીવાનું પાણી પણ ઉપર મૂકેલા ટાંકાનું બધા લોકો પી રહ્યા છે। આ પાણી ખૂબ જ ગરમ હોવા છતાંય અમારા બસના ડ્રાઈવર અને કંડક્ટરોને પણ ઘણી તકલીફો ભોગવવી પડે છે। હાલ નસવાડી એસટી ડેપોમાં આવનાર મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ઇરફાન મેમણ સાથે BTV ન્યૂઝ। હું કંડક્ટર બેજ નંબર 514 વરદર રમણભાઈ કબીરભાઈ। મારી રિક્વેસ્ટ એટલી છે કે અહીંયા જાજરું બાથરૂમ બધું છે ઓકે, પરંતુ પાણીની સગવડ બી છે મૂકેલી હતી પણ ટાંકી તૂટી ગયેલી હતી, જેના કારણે સંડાસ બાથરૂમની વધારે સંડાસની તકલીફ પડે છે। અમે જઈએ છીએ હમણાં જામલી, દિવસમાં 3 વખત અહીંયા આવીએ છીએ। પેશાબ પાણી બહાર કરવા જઈએ ખુલ્લી જગ્યાની અંદર। મનીષા છે। બસ ડેપોમાં પાણીની સગવડ નથી, ટાંકી તૂટી ગઈ છે અને બધા આવે બસ સ્ટેશને આવવાવાળા ખુલ્લામાં જાય છે, આજુબાજુ ખેતરોમાં જાય છે, એની સગવડ નહીં। કેટલા ટાઈમથી તમે અહીંયા બેસા છો? કલાકથી। ક્યાં જવાનું તમારે? મોરબી। પુરુષોત્તમભાઈ બારિયાભાઈ ભીલ। હું મારી કંડક્ટરની ફરજ છે પણ ઇન્ચાર્જમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે નસવાડી ડેપોમાં છેલ્લા 4-4.5 વર્ષથી ફરજ બજાવું છું। છેલ્લા 2 વર્ષથી નવા ડેપોમાં પાણીની સુવિધા તો છે પણ સંડાસ બાથરૂમની જે ઉપરની જે ટાંકી સંડાસ બાથરૂમમાં જે પાણી આવે છે એ ટાંકી તૂટી ગયેલ છે। એના વિશે 2 વખત મેં ડેપો મેનેજરશ્રીને જાણ કરી છે, બાંધકામ શાખાવાળાને બી બરોડા જાણ કરેલી છે, ત્યાર સુધી હજુ સુધી મરામત કરવા માટે અહીં આવેલ નથી, જેથી સંડાસ બાથરૂમમાં પાણીની અગવડ પડે છે, જેથી તાળા મારવા પડે છે। ડ્રાઈવર કંડક્ટરને મુસાફરોને ઘણી તકલીફ પડે છે। પાણી પીવા માટે પાણીના ટાંકા 2 છે પણ પાણી ઉનાળામાં ગરમ થઈ જાય છે, જેથી મુસાફરોને ગરમ પાણી પીવું પડે છે, ઠંડુ પાણી મળતું નથી। ડેપોથી ઘણું દૂર પાણી મળે છે। રોજની લગભગ ઓછામાં ઓછી 70 થી 80 બસો અવર જવર કરે છે।